વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ ઉપર છેલ્લા 1 મહિનાથી પડેલો ભૂવો આજે પણ યથાવત રહેતા સ્થાનિકોને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર દેખાવડા પૂરતી જ કામગીરી કરી રહ્યું છે. શહેરના પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ ઉપર છેલ્લા 1 મહિનાથી મોટો ભૂવો પડેલો છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવલેણ જોખમ બની રહ્યો છે. દરરોજ હજારો લોકો આ માર્ગ ઉપરથી પસાર થાય છે, છતાં ભૂવાનું કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ભૂવો વધુ જોખમી બની રહ્યો છે અને અકસ્માતની આશંકા સતત વધી રહી છે. સાથે જ પાણીની લાઇનમાં લીકેજ અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે પણ શહેરમાં અનેક સ્થળોએ આવી સ્થિતિ સર્જાઈ રહી હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે જનતાના વેરાના નાણાંનો પણ વેડફાટ થઈ રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે અને માંગણી પણ કરી છે કે પાલિકા માત્ર કામચલાઉ વ્યવસ્થાએ સંતોષ માને છે, પરંતુ હલકી ગુણવત્તાની કામગીરી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે તેમજ ભૂવાનું તાત્કાલિક અને કાયમી સમારકામ કરવામાં આવે. શહેરમાં વારંવાર પડતા આ ભૂવાઓ હવે માત્ર રસ્તાની સમસ્યા નથી રહ્યા, પરંતુ લોકોની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે. આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ રહેતો રસ્તો છે અને આ રસ્તા પર તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો 4.5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. આની પહોળાઈ તમે જોશો તો 6 ફૂટની આસપાસ આની પહોળાઈ છે. આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ ભૂવો યથાવત સ્થિતિમાં છે. આજુબાજુ બેરિકેટિંગ કરી દેવાયું છે, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને શું આ ભૂવો દેખાયો નહીં હોય? તમે બેરિકેટિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે, તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? બીજી બાજુ આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે, એને કારણે આ ભૂવો પડ્યો છે. આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારીઓ આ લોકોની મોટી નિષ્ઠાજીને કારણે વારંવાર વડોદરા શહેરમાં આ પ્રકારના ભૂવા પડી રહ્યા છે. એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે પ્રકારે વાતો કરે છે કે ભાઈ તમને ચોમાસાની અંદર રેઇનકોટ પહેરીને ફિલ્ડ પર ફરો, તો રેઇનકોટ પહેરીને તો છોડી દો, એમને એમ પણ તમે ફિલ્ડ પર નથી દેખાઈ રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી નિષ્ઠાજી છે એવું સ્પષ્ટપણે દેખાય છે.